ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રમાં આપણે જોયું કે કૃષ્ણ ભગવાને પૂતનાને જોઈને આંખ બંધ કરી દીધી. તો આંખ શા માટે બંધ કરી એનું વર્ણન આવે છે આમાં, કે વાસ્તવમાં આંખ બંધ કરવાનું કારણ શું? તો કે ભગવાને એટલે આંખ બંધ કરી કે કૃષ્ણ ભગવાન જોવે છે કે હું આનું પૂર્વ જન્મનું જોઈ લઉં કે આના પુણ્ય છે કે નહીં, પુણ્ય હોય તો આને કઈ ગતિ આપવી એ જોવા માટે કાનુડાએ આંખ બંધ કરી. પણ પાંચમા મહાત્મા એમ કહે છે કે પુણ્ય જોવા માટે કાનુડાએ આંખ બંધ કરી હોય ને એ કારણ યોગ્ય નથી લાગતું. કારણ તો સાચું ઈ લાગે છે કે કાનુડો એમ માનીને આવ્યો હતો કે હું ગોકુળમાં જઈશ અને લોકો મને ખૂબ માખણ મિશ્રી ખવડાવશે અને એને માખણ મિશ્રી ખાઈને હું મજા કરીશ. એવા ભાવથી કાનુડાએ વ્રજની અંદર અવતાર લીધો હતો. પણ આ તો એ કે મને ઝેર આપવા આવી છે એટલે લાલાએ બીકના કારણે આંખો બંધ કરી દીધી. કૃષ્ણ ડરી ગયા, અરે બાપ રે, માખણ ખાવાની વાત હતી ને તો ઝેર પીવાની વારી આવી. મતલબ કૃષ્ણ આ લીલા દ્વારા શિક્ષા આપે છે કે માખણ ખાવાની લાલચ એટલે સંસારમાં બધાય સુખની લાલચ લઈને જીવે છે કે આજે સુખ મળશે, કાલે સુખ મળશે, સુખની લાલચમાં જીવે જ જાય છે, જીવે જ જાય છે. પણ આ સંસારથી કોઈને સુખ મળ્યું નથી. આ સંસાર પૂતનાની જેમ કેવલ ઝેર જ ઉત્પન્ન કરે છે, ઝેર સિવાય કઈ ઉત્પન્ન કરતું નથી. એટલે ઘણા લોકો એમ કેતા હોય કે સંતો છે ને એ કે આવી વૈરાગ્યની વાતો કહીને ઓલાની જિંદગી બગાડી નાખે છે, એની જિંદગી જીવવા જેવી રહેતી નથી. આવા સંતો વ્યાસપીઠમાંથી આવું સંતો બોલ્યા હોય એવું મેં સાંભળ્યું છે. વૈરાગ્યની વાતો ને બોલો નકામી લાગે છે, એમ કે જિંદગી જીવવા જેવી નથી રહેવા દેતા. પછી આવું મેં સાંભળ્યું છે, પણ વાત બિલકુલ ખોટી છે. સંસારથી વૈરાગ્ય કરી અને ભગવાનના ભજનનો જે આનંદ છે એ આનંદનો રસ મળે ને એટલે સંતો વૈરાગ્ય કરાવે છે કે એ ભજનનો રસ કંઈક આનાથી અલગ છે, અલૌકિક છે. જેને આ રસ મેળવો નથી ને એ જ આવી મોં માથા વગરની વાતો કરે છે કે સંતો વૈરાગ્યની વાતો કરીને પછી એની જિંદગી જીવવા જેવી રહેવા દેતા નથી. ગલત વાત છે આ. તો કૃષ્ણ ભગવાને આંખ એટલે બંધ કરી કે માખણ મિશ્રીના બદલે ઝેર ખાવાની વારી ક્યાંથી આવી? તો છઠ્ઠા મહાત્મા એમ કહે છે પરમાત્માને થોડી બીક લાગે, પરમાત્મા થોડા કઈ બીક ના કારણે આંખ બંધ કરે. અરે કાનુડાએ તો આંખ એટલે બંધ કરી છે કે કાનુડો શિવજીને મનાવે છે કે હે મહાદેવજી, મને તો ઝેર ભાવતું નથી અને તમને જૂની ઝેર પીવાની આદત છે, તો હે મહાદેવજી તમે ઝેર પીવો અને હું દૂધ પીવે. એટલે શિવજીને મનાવવા માટે લાલાએ છે એ આંખો બંધ કરી છે કે જેથી શિવજી માની જાય. એટલે આંખ છે ને એ બંધ કરેલી છે શિવજીને મનાવવા માટે. આમ પણ કહે છે કોઈ દેવને બોલાવવા હોય તો આંખ વીચીને એ દેવતાનું ધ્યાન ધરવું પડે. આંખ વીચીને એ દેવતાનું ધ્યાન ધરો ને ત્યારે એ દેવતા તમારી પાસે આવે છે. એટલે કૃષ્ણ શિવજીને મનાવે છે કે મહાદેવ, ઝેરબેરની અભ્યાસ તમને છે, તમે ઝેરબેર પી લેજો એટલે અમે પછી દૂધ પીએ. તો હાથમાં મહાત્મા કહે છે આ કારણ પણ મને યોગ્ય લાગતું નથી. હું કૃષ્ણ ભગવાન ઝેર ન પચાવી શકે કે કૃષ્ણ તો કાળના પણ કાળ છે, તો ઝેર તો એ પચાવી શકે નહીં. કે મને તો આંખ બંધ કરવાનું એવું કારણ લાગે છે કે કૃષ્ણની આંખમાં સૂર્ય અને ચંદ્ર છે. તો કૃષ્ણ વિચારે છે કે આને સૂર્યની ગતિ આપું કે ચંદ્ર તરફની ગતિ આપું કે કઈ તરફ ગતિ આપું. સૂર્યયાનથી ચંદ્રયાનથી કોણ જાણે કેટલાય માર્ગ છે ભગવાન પાસે જવાના. તો સૂર્ય અને ચંદ્ર કહે છે કે અમારે આ પાપીની પૂતનાને ગતિ આપવી જ નથી, આ અમારા કાનુડાને ઝેર પીવડાવવા આવી છે. એટલે પાપી પૂતનાને ગતિ આપવી જ નથી. એટલે સૂર્ય અને ચંદ્ર આપણી આંખમાં છે, એક આંખમાં સૂર્ય છે, એક આંખમાં ચંદ્ર છે. એટલે સૂર્ય ચંદ્ર એ આંખ બંધ કરાવી દીધી કાનુડાની કે અમારે આ પૂતનાને જોવી જ નથી. તો આઠમા મહાત્મા કહે આ કારણ પણ બરોબર લાગતું નથી. વાત તો એવી છે કે પૂતના છે ને એ વાસના છે અને વાસના બધાથી વધુ આંખથી અંદર આવે છે. મનુષ્ય આંખેથી કોઈ વસ્તુ જુએ ને એટલે એની અંદર વાસના આવે. માનો અમેરિકામાં નવી નવી મોટરો બહાર પડી હોય
અને આપણે કોઈ દી આંખેથી જોઈ જ ન હોય તેને લેવાની ઈચ્છા ન થાય, પણ એવી જ મોટર આપણી નજર સામે નીકળે તો લેવાની ઈચ્છા થઈ જાય કે હા આપણી પાસે આવી મોટર હોય તો એ આંખ જ વાસના ઉત્પન્ન કરે છે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અમારે અહીંયા છાપુય નથી આવતું, બરસાનામાં છાપુય નથી વાંચતા, કોઈ તમને કોઈ કઈ ઈચ્છા જ ન થાય. શું ઈચ્છા થાય? એમાં કઈ જોતા જ નથી કોઈ કઈ મોટર બહાર નીકળીને નેતાઓનું શું થયું, ચૂંટણીનું શું થયું, ના તેને કોઈ સમાચાર કેવું કઈ જાજુ હોય, કઈ ઉડતી વાત મળી ગઈ હોય તો અલગ છે, એટલે કઈ લેવાની જ ઈચ્છા ન થાય, બહારનું કઈ બહુ જોવાનું જ આવતું ન હોય. પણ જે લોકો જેટલો આંખેથી સંસારને જોશે ને એટલો જ સંસાર એના મનની અંદર ઘૂસશે, આ નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. એટલે પૂતના છે એ વાસના છે, વાસના આંખમાંથી અંદર આવે છે, અને આંખમાંથી વાસના અંદર આવે એટલે જ્ઞાનને ધક્કો મારી દે છે, અને મનુષ્ય વિષયોમાં ફસાઈ જાય છે, અને વિષયોમાં ફસાણા પછી મનુષ્યનું મન પવિત્ર રહેતું નથી. એટલે ડુંગરીજી મહારાજ કહે છે કે કાનુડાએ આંખ એટલે બંધ કરી, એ સાધકોને એમ કહે છે કે આંખેથી વાસના એટલે પૂતનાને જોતા નહીં. જો આંખેથી કામનાઓને વાસનાઓને જોશો તો એ કામનાઓ વાસનાઓ તમને એક દિવસ નરક તરફ લઈ જશે. એટલે ક્યારેય આંખેથી કામના વાસનાના દ્રશ્ય જોવા નહીં. મોટર ગાડી બંગલા દુકાનોમાં હારી હારીઓ લટકતી હોય કે એવા કઈ દ્રશ્ય જોવા નહીં, નહીતર મનુષ્યને એ બધું લેવાની ઈચ્છા થઈ જાય છે. એટલે આંખને હાચવીને રાખવી જોઈએ, આંખને સંભાળીને રાખવી જોઈએ, કારણ કે પૂતના છે એ વાસના છે, ને વાસના આંખ અને કાન દ્વારા વધુ આવે છે, પણ એમાં આંખનો ફાળો વધુ છે. માનો આંધળો હોય જન્મથી અને કોઈ રસગુલ્લાનું વર્ણન કરે તો વર્ણન સાંભળીને ઠીક છે લાલચ થાય ખરા, પણ આંખેથી જોઈએ તો વધુ લાલચ થાય કે આવું રસગુલ્લું હોય, આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ, આવી વાત છે. તો યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવીને પૂતનાના ગોદમાં આપે છે, પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે છે, પૂતના લાલાને રમાડે છે, અને યશોદાજીને લાગ્યું કે હવે આ બ્રાહ્મણની સ્ત્રી લાલાને રમાડે છે તો ચાલો હું ઘરમાં થોડુંક કામકાજ કરી લઉં. નાનું મોટું કોઈ કામકાજ બાકી હશે આડું ચૂકું જશોદાને, તો એને નક્કી કર્યું ચાલો એ નાનું મોટું કામકાજ ત્યાં સુધીમાં હું પતાવી લઉં. એટલે જશોદાજી બિચારા અંદર ચાલ્યા ગયા છે કામકાજ કરવા માટે, પણ સંતો એમ કહે છે કે આ કૃષ્ણની એક લીલા જ છે, આ કૃષ્ણની એ લીલા આ એટલા માટે કરી છે કે જશોદા દૂર થઈ જાય ને તો જશોદા આ રાક્ષસીનું રૂપ જોઈને, વિકરાળ રૂપ જોઈને ચિંતામાં ન પડી જાય, એટલે કાનુડો જશોદાને દૂર મોકલી દે છે, કારણ કે ખબર હતી કે પૂતનાના પ્રાણ ચૂસીશ ને એટલે પૂતના એના અસલી સ્વરૂપમાં પ્રગટ થઈ જશે, એટલે અસલી સ્વરૂપમાં પ્રગટ થાય ને એટલા અને જશોદા ડરે નહીં ને એટલે જશોદાને દૂર મોકલી દીધા છે, એટલે જશોદાજી દૂર ચાલ્યા ગયા છે. તો જશોદાના ગયા પછી પૂતનાએ પોતાનું સ્તન કાનુડાના મોઢામાં આપી દીધું છે, અને કૃષ્ણ ધીરે ધીરે દૂધ પીવા માંડ્યા છે. દૂધ પીતા પીતા ધીરે ધીરે કૃષ્ણ એના પ્રાણ ચૂસવા માંડ્યા. હવે પૂતનાને ભારે પડવા માંડ્યું, આંખ ચકર વકર થવા માંડી, શ્વાસ રૂંધાવા માંડ્યો, પ્રાણ સંકટમાં આવી ગયા. એટલે બોલે છે બહુ થયું, મને છોડી દે, મને છોડી દે, એમ બોલે છે પૂતના. એ લાલા ઘણું દૂધ પીધું, હવે મને છોડી દે, તું છોડી દે. તો લાલો મનમાં બોલે છે તારે છૂટવું તો મારી પાસે આવી જ શા માટે. લાલો કહે છે હું જેને એકવાર પકડું છું એને ક્યારેય છોડતો નથી, કે તો તમે અહીંયા શા માટે આવ્યા, એમ કહીને લાલો એનો પ્રાણ ચૂસવાનું કાર્ય ચાલુ રાખે છે. તો પૂતના ઘેર લગાવીને આવી છે. જીવનો આ સ્વભાવ છે, જીવનો આ સ્વભાવ છે કે અજ્ઞાનનું આવરણ લઈને જ જિંદગી જીવે છે, અને વાસના આવે એટલે સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય કે હું કોણ છું, હું ભગવાનનો દાસ છું, ભગવાનનો સેવક છું, આવી બધી વિસ્મૃતિ થઈ જાય છે. ત્યારે પૂતના આંખમાં આવે છે તો પૂતના એમ કહે છોડી દે, અને કાનુડો કે આજ તો તને છોડવી જ નથી, આજ તો તારો ઉદ્ધાર કરીને જ પાર, તારો ઉદ્ધાર કરીને જ તને છોડવી છે. કાનુડો પણ પૂતનાને એ રીતે જોર જબરદસ્તીથી પકડી રાખે છે. તો પૂતના બોલી છે છોડી દે, 2 વખત બોલી છે છોડી દે. તો એનો કહેવાનો હેતુ એ છે કે મને પાપ અને પુણ્ય બેયમાંથી છોડી દે, મતલબ મારાથી પાપ થયા હશે તો પાપમાંથી છોડાવ, ને પુણ્ય થયા હોય તો પુણ્યમાંથી છોડાવ, કારણ કે પાપ સાંકળ છે લોખંડની,
અને પુણ્ય છે સોનાની સાંકળ, બંધન તો બે કરે છે. એટલે પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થવું જોઈએ, જેથી આપણે કોઈથી કોઈ બંધન થાય નહીં. આવી વસ્તુ છે. રાગ, દ્વેષ, અહમતા, મમતા એ પણ એના જોડા છે. છોડી દે એટલે પૂતના એમ કે છે મને રાગ દ્વેષ માંથી છોડાવો, મને અહમતા મમતા માંથી છોડાવો. હે કાનુડા, મને તમારા ગોલોક ધામમાં લઈ જાઓ, મારે તમારા ગોલોક ધામમાં આવવું છે, પૂતના એમ કહ્યો છે. તો કૃષ્ણ ભગવાન પૂતનાના પ્રાણ ચૂસવા લાગે છે. પૂતના આકુળ વ્યાકુળ થઈ છે, પોતાનું નકલી સ્વરૂપ જાળવી શકતી નથી અને વિશાળ રાક્ષસીના રૂપમાં પ્રગટ થાય છે. કારણ કે પૂતના 18 કિલોમીટર લાંબી હતી. 6 કોસ એટલે 18 કિલોમીટર. 18 કિલોમીટરની લાંબી પૂતના પોતાનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ કરે છે અને કાનુડાને લઈને બારે ઉડી જાય છે. કારણ કે એને પ્રાણ એટલા સંકટમાં આવી ગયા એટલે કાનુડાને લઈને પૂતના બારે ઉડી જાય છે. અને આ જોઈને યશોદામાં દોડ્યા છે, મારો લાલો, મારો લાલો, મારા લાલાને પકડીને લઈ જાય છે, દોડો 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 દોડો. વ્રજવાસી બધા ગભરાઈ ગયા કે જશોદાને શું થયું, શા માટે જશોદાજી દોડે છે. બધા બારે આવ્યા તો જોયું પૂતના કૃષ્ણને લઈને જાય છે. તો બધાય વ્રજવાસી દોડે છે, કારણ કે બધાય વ્રજવાસીઓને કૃષ્ણ પ્રાણથી પ્યારા હતા. કોઈ એવો વ્રજવાસી હતો જ નહીં કે જેને કૃષ્ણ પ્રાણથી પ્યારા ન હોય. એટલે બધા વ્રજવાસી દોડે છે, કાનુડાને બચાવવા માટે બધા વ્રજવાસી દોડે છે. પૂતના કૃષ્ણના વક્ષ સ્થળની અંદર દૂધ પીવે છે. યશોદામાં દોડ્યા છે તો રસ્તામાં મૂર્છા ખાઈને પડી ગયા છે. ગોવાળો અને ગોપીઓ આકાશમાં કૃષ્ણ તરફ નજર રાખીને દોડે છે. તો અહીંયા કોઈને શંકા જાય કે વ્રજવાસીઓની નજર તો ઉપર છે, વ્રજવાસીની નજર તો આકાશમાં છે, તો ધરતીના ખાડામાં કેમ ન પડી ગયા, કોઈ દિવાલ હારે કેમ અથડાઈ ન ગયા, કોઈ વૃક્ષ હારે વ્રજવાસી કેમ અથડાઈ ન ગયા. ભાઈ અથડાઈ જવા જોઈએ, એની નજર તો આકાશમાં હતી, કૃષ્ણ તરફ પૂતના લઈ જતી હતી ત્યાં, તો આ કેમ અથડાયા નહીં. તો ડોંગરેજી મહારાજ કહે છે તમારી શંકા બરાબર છે, પણ જે કૃષ્ણ તરફ નજર રાખે છે એને કૃષ્ણ ક્યાંય અથડાવા દેતા નથી. અર્થાત એનો અર્થ એ થાય કે કૃષ્ણનું જે ચિંતન કરે છે, કૃષ્ણનું જે મનન કરે છે, એને કૃષ્ણ માયાના કોઈ ખાડામાં પડવા દેતા નથી, માયામાં કૃષ્ણ એને અથડાવા દેતા નથી. જે કૃષ્ણ ચિંતનમાં ડૂબેલા છે એને પછી અથડામણ કેવી? અથડામણ તો મૂર્ખ માણસોને થાય, કૃષ્ણ ભક્તોને કોઈ અથડામણ હોતી નથી, કારણ કે એના રક્ષક સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે કૃષ્ણ તરફ નજર હોય તો કોઈ જીવ માયામાં ફસાતો નથી. અને પૂતના તરફ નજર હશે તો પછડાશો, કારણ કે પૂતના છે એ માયાનું સ્વરૂપ છે, એટલે જેની નજર પૂતના તરફ છે એ જરૂર અથડાઈને પડી જવાનો છે, નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી, એ નિશ્ચિત પડશે. એટલે નજર હંમેશા ભગવાન તરફ રાખો, ચિંતન હંમેશા ભગવાનનું કરો. આપણી તન મન બુદ્ધિ વૃત્તિ બધું કૃષ્ણ લીલાના ચિંતનમાં ડૂબેલું હોવું જોઈએ, નહીતર અથડાવાનો ભય છે. અને એવા કેટલાય સંસારમાં અથડાઈને નષ્ટ થઈ જાય છે, જેની ભક્તિ નષ્ટ થઈ જાય છે. કેટલાય સંસારમાં અથડાય છે. વિશ્વામિત્ર મેનકામાં અથડાઈ ગયા તો 36,000 વર્ષનું તપસ્યા નષ્ટ થઈ ગઈ. અથડાય છે, માણસો અથડાય છે. જ્યારે ભગવાન તરફથી નજર હટે છે અને પૂતના તરફ એટલે કે માયા તરફ નજર જાય છે, ત્યારે જીવ અથડાય છે અને પડે છે, અવશ્ય પડે છે. પણ હા, ભગવાનનો ભરોસો હશે તો ભગવાન ઉપાડશે, એને પાછા ઉપાડશે અને ભગવાન એને ક્યાંય દૂર દૂર સુધી લઈ જશે, પોતાના ધામ સુધી લઈ જશે, એ નિશ્ચિત છે. નજર કૃષ્ણમાં રાખો, મનના ચિંતનમાં મનની વૃત્તિમાં કૃષ્ણને રાખો, પછી પડવાનો કોઈ ભય નથી. રાધા બાબા નામના સંત એમ કહે છે કે દિવાલો અને વૃક્ષની વચ્ચે આવ્યા હતા તો ખરા, પણ કૃષ્ણ તરફ નજર હતી ને એટલે ધામ દિવ્ય બની ગયું. અને દિવાલો અને વૃક્ષો હોરવી ગોપીઓ દોડતી ગઈ, ગોવાળો દોડતા ગયા તો પણ એને વાંધો આવ્યો નહીં. આવો ભાવ શ્રી રાધા બાબા આપે છે. એટલે દરેક સંતોના અલગ અલગ ભાવ હોય છે. રાધા બાબા આ પ્રકારનો ભાવ